સૌરાષ્ટ્રમાં વરસાદે ભૂક્કા બોલાવ્યા, અનેક ગામડાઓ ટાપુ બન્યા। કલ્યાણપુર તાલુકાના રાવલ આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદથી નદીઓ ખૂંખાર બની। ભારે વરસાદના પગલે સાની નદીમાં આવ્યું ઘોડાપૂર। ચેકડેમો તળાવો છલકાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। સૌરાષ્ટ્રમાં મેઘરાજા તોફાને ચડ્યા। રાજકોટના ઉપલેટા, ધોરાજી, પોરબંદર, જૂનાગઢમાં સપાટો બોલાવતા ગામડાઓમાં જળ તબાહી મચી। જુલાઈમાં જળ આક્રમણ થતા ઉપલેટાના તલંગણા ગામમાં તારાજી સર્જાઈ। ભારે વરસાદને લીધે લાઠ, ભીમોરા, મજેઠી રોડ ઉપર પાણી વહેતા થયા। તલંગણા ગામમાં આભ ફાટ્યા જેવા દ્રશ્યો સામે આવ્યા। હવે ધોરાજીના પાટણ વાવ સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદે તારાજી સર્જી। અનરાધાર વરસાદથી રસ્તાઓ જળમગ્ન થઈ ગયા। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અહીંયા આવેલા નાના નાળાઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। સ્થાનિક નદીઓ પણ જાણે કે તોફાને ચડી છે। પાટણ વાવમાં ભારે વરસાદના કારણે કુદરત ચારેકોર ખીલી ઉઠી। હડમતિયા, ભાડેર, ચીચોડ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો અને જેના કારણે ઓસમ ડુંગર પરથી ધોધ વહી રહ્યો છે। આ અદ્ભુત નજારો જોવા આવેલા સહેલાણીઓ નયન રમણીય નજારો જોઈ ખુશ થયા છે। તો ધોરાજીના ભાડેર ગામમાં વરસાદે ધબધબાટી બોલાવતા નદી નાળા, ચેકડેમ છલકાયા। ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાયા। તો કચ્છ, માંડવી, અબડાસા, નડિયામાં પણ કડાકા ભડાકા સાથે વરસાદ ત્રાટક્યો। વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। માંડવીના લાકડા બજારમાં વરસાદી પાણી ભરાયા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી પહોંચી। તો અમરેલી પંથકમાં મેઘરાજાની એન્ટ્રી થઈ। જાફરાબાદમાં ધોધમાર વરસાદ પડ્યો। ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। અમરેલી, ખાંભા ગીરના વિસ્તારોમાં કંઈક આ રીતે નદીઓ ગાંડીતુર બની। ખાંભા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છપ્પર ફાડ પડ્યો કે ગામના રસ્તાઓ પાણી થયા। ભાણિયા, નાનુડી, ઉમરિયા, તાતણિયા, પીપળવામાં વરસાદથી ઠંડક પ્રસરી। ખાંભાના હળિયો નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ। જૂનાગઢથી લઈ અને બરડા ડુંગર પંથક અને બગદાણાથી લઈ ગણદેવી સુધી મેઘો અનરાધાર વરસ્યો। જૂનાગઢ જિલ્લાના મંથલીમાં સવારે 10 થી 12 વાગ્યા સુધીના 2 કલાકમાં જ 2.5 ઇંચ વરસાદ ખાબક્યો અને જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। જૂનાગઢ શહેરમાં મધુરામ, ઝાંઝરડા ચોકડી, ટીંબાવાડીમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી વહેવા લાગ્યા। બફારા વચ્ચે સારા વરસાદથી શહેરીજનો પણ ખુશખુશાલ થયા। ગીર સોમનાથમાં વરસાદી માહોલ છવાયો છે। એક દિવસના વિરામ બાદ વહેલી સવારથી જ ફરી મેઘરાજા અહીંયા મહેરબાન થયા। સૂત્રાપાડા, કોડીનાર, ઉના સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। વહેલી સવારથી હળવાથી મધ્યમ ઝાપટા બાદ મન મૂકીને મેઘરાજા વરસ્યા। કોડીનારમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ પડતા રોડ પર પાણીનું સામ્રાજ્ય છવાયું। ગીરગઢડામાં 1 ઇંચ, ઉનામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો। કોડીનારમાં 2 ઇંચ વરસાદ ખાબકતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા। બરડા પંથકના ગામોમાં 3 ઇંચ વરસાદ નોંધાયો। ભારે વરસાદથી ગામના રોડ ઉપર પાણી વહેતા થયા। પાકમાં પાણીની જરૂરિયાત સમયે વરસાદ શરૂ થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો। તો બરડા વિસ્તારના ભૂમિયાવદર ગામે અનરાધાર વરસાદ વરસતા રસ્તા પર તથા ગામના તળાવોમાં પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો જોવા મળ્યો। ભૂમિયાવદર ગામનું તળાવ ઓવરફ્લો થતા ગામના ખેડૂતોએ નવા નીરના વધામણા કર્યા। શ્રીફળ, વધેરી અને અગરબત્તી કરી ગામ લોકોએ નવા નીરને વધાવ્યા। ભાવનગરના મહુવાના બગદાણા વિસ્તારમાં વરસાદે સટાસટી બોલાવી। બગદાણા પંથકના ખારી, ગળથર, જાંબુડા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા રોડ ઉપર વરસાદી પાણી વહેતા થયા। સારા વરસાદના કારણે વાવણી કરાયેલા ખેતરમાં પાકને ફાયદો થશે। 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાએ પધરામણી કરી। નવસારીમાં 2 દિવસના વિરામ બાદ ફરી મેઘમહેર જોવા મળી। ગણદેવી તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો। ગણદેવી તાલુકામાં આવેલા અજરાઈ, ધમડાચા, અમલસાડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો। ગીર સોમનાથ પંથકમાં જોરદાર વરસાદ વરસ્યો। જાંબુર ગામ નજીક સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું। નદીનું પાણી પ્રાચીથી તાલાળા તરફ રસ્તા પર ફરી વળ્યું। માધુપુર ગામ નજીક રસ્તાઓ પર પાણી ફરી વળતા તલાલા પ્રાચી હાઈવે પાણીના વહેણના કારણે બંધ કરવો પડ્યો। રાહદારીઓ અને વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા। ગીર સોમનાથ ગીરની નદીઓ પણ ગાંડીતુર બની। ગીર જંગલમાં ભારે વરસાદના કારણે મોટાભાગની નદીઓ વહેતી થઈ ગઈ। તાલાલાની હિરણ નદીમાં સિઝનમાં પ્રથમ વખત ઘોડાપૂર આવ્યું। પ્રાચી તીર્થની સરસ્વતી નદી, શાંગાવાડી નદી, મચુંદ્રી સહિતની નદીઓમાં પૂર આવ્યું। હિરણ નદીનો પાણીનો હિરણ ડેમ 2 માં સંગ્રહ
થયો અને નદીઓમાં પૂર આવતા ગીરના લોકોમાં પણ ખુશી છે. તો દ્વારકા કલ્યાણપુર તાલુકાના સૂર્યાવદર પાસેના સાની ડેમમાંથી પાણીની આવક થઈ છે. તો સૂર્યાવદર આશિયાવદર ગામને જોડતો માર્ગ બંધ કરવો પડ્યો. સાની ડેમ પાસેના માર્ગ પર સાની ડેમના પાણી ફરી વળ્યા. અવરજવર માટે માર્ગ બંધ થતા સૂર્યાવદર આશિયાવદર ગામના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. સાની ડેમના ધસમસતા પાણીના પૂર રસ્તા પર ફરી વળ્યા અને માર્ગ બંધ થઈ ગયો. જામનગર કાલાવડ પંથકમાં પણ વરસાદ વરસ્યો. કાલાવડ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. વરસાદ પડવાથી તાલુકા મથક કાલાવડમાં વરસાદી પાણી રસ્તા પર ફરી વળ્યા. રાજકોટના ઉપલેટા શહેરમાં મેઘ સવારી આવી પહોંચી. બપોર બાદ વરસાદનું આગમન થયું. ગ્રામ્ય પંથકમાં ખાખી જાડિયા, સેવંતરા, મોજીરા, ગઢાડા, વાડલા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. સારા વરસાદથી મગફળી, સોયાબીન, કપાસ, એરંડા જેવા પાકોને ફાયદો થશે. તો ઉપલેટા શહેરમાં મેઘ સવારી આવી પહોંચી. ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ વરસી રહ્યો છે. ખેતીને ફાયદો કરાવતો આ વરસાદ છે, જેથી ખેડૂતોમાં પણ ખુશી છે. તો અમરેલીના ધારી પંથકમાં પણ ધોધમાર વરસાદ તૂટી પડ્યો. ધારી શહેરમાં મેઘરાજાએ બઘડાટી બોલાવી ઠેર ઠેર વરસાદી પાણી વહેતા થયા. ધારી, ઝર, મોરઝર, છતડિયા, દેવડા, આંબરડી સહિતના ગામોમાં વરસાદ છે. ધારી પંથક પર મેઘરાજા મહેરબાન થતા ખેડૂતો પણ ખુશ છે. ગીર સોમનાથ, વેરાવળ, સુત્રાપાડા અને ગીર જંગલ વિસ્તારોમાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. 5 ઇંચ વરસાદ ખાબકતા વેરાવળના બજારોમાં જળબંબાકારની સ્થિતિ છે. સટ્ટા બજાર, સુભાષ રોડ, તપેશ્વર મંદિર રોડ, વખારિયા બજારમાં પાણી ભરાયા. તાલાલા પ્રાચી રોડ પર પણ પાણી ભરાતા તે બંધ કરવો પડ્યો. તાલાલાના વાડલા આકોલવાડી રોડ બંધ થયો છે. નદીઓના પાણી રોડ પર ફરી વળતા રસ્તા બંધ કરવાની નોબત આવી. રાજકોટ જામકંડોરણા શહેર અને ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ છે. ચરેલ ગામે 1 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ચરેલ ગામે નદીમાં પૂર આવતા જામકંડોરણા તરફનો રસ્તો બંધ થયો છે. ચરેલ ગામે ભારે વરસાદ વરસતા રસ્તા પર નદી જેવા વહેણ જોવા મળ્યા. ચિત્રાવડ, ચાવંડી, બાલાપર, ખાટલી, બરડિયા સહિતના ગામે વરસાદ વરસ્યો. મહેસાણાની શાળામાં વરસાદ બાદ ગંદકીનું સામ્રાજ્ય. જુઓ શાળાની દુર્દશા. ચારે બાજુ ગંદકીનું સામ્રાજ્ય. ક્લાસરૂમ હોય કે શાળાની લોબી, શાળાના ગ્રાઉન્ડ હોય કે ઓફિસ, જ્યાં જુઓ ત્યાં જોવા મળી રહ્યું છે કીચડ, કીચડ અને કીચડ. પગ તો લપસીને ધડામ થાય તેવા આ દ્રશ્યો છે મહેસાણાના ખોડામલી ગામની પ્રાથમિક શાળાના. સતલાસણા તાલુકાના ખોડામલી ગામમાં મેઘરાજાએ મહેર તો વરસાવી, પરંતુ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થઈ ગયું. ગામની પ્રાથમિક શાળામાં પણ પાણી ભરાઈ ગયા, જે હવે ઓસરી જતા શાળામાં કાદવ કીચડનું સામ્રાજ્ય છવાઈ ગયું. પૂરે એવી તબાહી મચાવી કે શાળા ખેદાન મેદાન થઈ ગઈ. શાળાના ક્લાસરૂમથી લઈ આખી શાળામાં કાદવ કીચડ થઈ જતા બાળકો અને શિક્ષકો પરેશાન થઈ ગયા. ગંદકીના કારણે વિદ્યાર્થીઓનું ભણવાનું શરૂ થયું નથી. ઉપરથી મચ્છરોનો ઉપદ્રવ વધતા બાળકોના આરોગ્ય પર જોખમ ઊભું થયું છે. ત્યારે શાળાના આચાર્યએ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને શાળાની સફાઈ કરાવવાની માંગ કરી છે. ચોમાસામાં ઊભી થતી પરિસ્થિતિ માટે યોગ્ય નિકાલ લાવવા રજૂઆત કરી છે. રાજકોટના ગોંડલ શહેરમાં પણ ધોધમાર વરસાદ છે. અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ છે. વરસાદને લઈ શહેરના રાજમાર્ગો પરથી પાણી ફરી વળ્યા છે. તો નાનકડા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સાંજ પડતા જ મેઘો મહેરબાન થયો છે. વરસાદનું ફરી આગમન થતા ખેડૂતો પણ ખુશ છે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો ભરડો. 29 કેસમાંથી 15 બાળકોના મોત અને તંત્ર થયું દોડતું. ગુજરાતમાં બાળકો માટે જીવલેણ ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે. દિવસે દિવસે વાયરસ ફૂંફાડા મારી રહ્યું છે. રાજ્યના 12 જિલ્લામાં ચાંદીપુરા પ્રસરી ગયો છે અને ચાંદીપુરાના શંકાસ્પદ 36થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી 18 જેટલા બાળકોના મોત થયા છે અને આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. વાલીઓમાં ચિંતા વધી ગઈ છે અને સૌથી વધુ સાબરકાંઠામાં 9 કેસ આવ્યા છે. તેમાંથી 2 લોકોના મોત થયા છે, જે બાદ અરવલ્લીમાંથી 4 કેસમાંથી 3ના મોત. મહીસાગર, ખેડા, સુરેન્દ્રનગરમાં 1 કેસ નોંધાયો.
જ્યારે મહેસાણા, ગાંધીનગર, પંચમહાલ અને જામનગરમાં બે કેસ નોંધાયા છે, તો રાજકોટમાં 5, અમદાવાદમાં 4, મોરબીમાં 3 કેસ સરકારી ચોપડે નોંધાયા છે. સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં છે. અધિકારીઓ સાથે તેઓએ બેઠક કરી. સુરેન્દ્રનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મોત થયું. અમદાવાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું. પાટડીના ખારાગોડા ગામની 5 વર્ષની બાળકીનું મોત થયું. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ 4 કેસ દાખલ થયા છે. 2 દર્દી વેન્ટિલેટર, 2 દર્દીની તબિયત સ્થિર છે. અમદાવાદના ચાંદલોડિયા અને સરદારનગરના 1 બાળકોના મોત થયા છે. એમ્સ દ્વારા મેલેથિયન દવાઓનું છંટકાવ ચાલુ કરાયું છે. જામનગરમાં ચાંદીપુરા એન્ટ્રી મારતા કૃષિમંત્રી રાઘવજી પટેલ અને ધારાસભ્ય દિવ્યેશ અકબરી જીજી હોસ્પિટલ પહોંચ્યા. અધિક્ષક, ડીન અને તબીબો સાથે બેઠક કરી. હિંમતનગરમાં ચાંદીપુરાએ હાહાકાર મચાવતા સાંસદ શોભનાબેન બારૈયાએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી. હિંમતનગરમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે. બાળકોના ટપોટપ મોત થઈ રહ્યા છે. ચાંદીપુરા વાયરસના કારણે વહીવટીતંત્ર સતર્ક થઈ ગયું છે. ત્યારે હિંમતનગરમાં સાંસદ શોભનાબેન બારૈયાએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. સિવિલના વિવિધ વિભાગની મુલાકાત લીધી હતી અને દર્દી અને તેમના સગા સંબંધીઓ સાથે સંવાદ કર્યો હતો. આ સાથે તેમણે સિવિલ સત્તાવાળાઓને ટકોર પણ કરી હતી અને